ભારજ નદી પરનો સિહોદ પુલ 2 વર્ષ પૂર્વે જમીનદોસ્ત થયો હતો. છોટાઉદેપુર સાંસદ દ્વારા સિહોદ બ્રિજનું ખાતમુહૂર્ત, ₹36 કરોડના ખર્ચે નિર્માણ. બોડેલી છોટાઉદેપુર NH-56 જિલ્લાનો પ્રવેશ દ્વાર. 1.5 વર્ષમાં બ્રિજ તૈયાર થશે. બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે પર 56 પર ભારજ નદી પર નવો બ્રિજ બનવા માટે ખાતમુહૂર્ત વિધિ સંસદ અધ્યક્ષ સ્થાને કરાયું હતું. આ બ્રિજ 2 વર્ષ પૂર્વે ભારે પૂરને કારણે તૂટી ગયો હતો. અત્યારે તૂટેલા બ્રિજની બાજુમાં NHAIના ડાયવર્ઝન પરથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. આ બ્રિજને નવો બનાવવા સાંસદ સભ્ય સહિત છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો અને આગેવાનોએ દિલ્હી ખાતે બાંધકામ મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી રજૂઆત પણ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે સાંસદે રજૂઆત કરતાં નવો બ્રિજ બનાવવા સ્થાનિક NHAI તંત્રની લઈ દિલ્હી સડક મંત્રાલય સુધીના ચક્રો ગતિમાન કર્યા હતા અને ₹36 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. અંતે આજે સવારે છોટાઉદેપુર સાંસદની અધ્યક્ષતામાં પાવીજતપુર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા અને 3 ધારાસભ્યો સહિત અધિકારીગણ સિહોદ બ્રિજ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સિહોદ પાસે ભરજ નદી પર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. ₹36 કરોડ જેટલી માતબર રકમમાં 18 માસના ગાળામાં બ્રિજ તૈયાર થશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા સાથે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, પ્રતિક સોની કાર્યાલય ઇજનેર, APMC ચેરમેન, સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 3 રાજ્યોના જોડતા ધોરીમાર્ગ પર નવીન બ્રિજનું મંજૂર થતાં જિલ્લામાં ખુશી લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સિહોદ બ્રિજ તૂટી પડતા છોટાઉદેપુર જિલ્લા સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વાહનો વ્યવહારને વ્યાપક આકાર થઈ હતી અને વાહન